મિત્રો, સાવરણીથી દરિદ્રતા રૂપે ગંદકીને રોજે આપણે ઘરની બહાર કરીએ છીએ અને સાવરણીનો એક નાનો ઉપાય પણ તમારા જીવનની પરેશાનીઓને દૂર કરે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં ખૂણે ખૂણાની સફાઈ થાય છે ત્યાંનું વાતાવરણ સકારાત્મક રહે છે અને ઘરમાં કોઈ વાસ્તુ દોષ પણ નથી હોતો. તો સાવરણીથી જોડાયેલ ઘણી બધી વાતો હોય છે. આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું. રાત્રે સાવરણીના નીચે શું રાખવું જોઈએ જેનાથી તમારી બધી પરેશાની દૂર થાય. કેમ કે સાવરણથી કચરો કાઢવાના વિશેષ નિયમો હોય છે અને જો આ નિયમનું પાલન ના કરી શકો તો પણ કંઈ વાંધો નથી. બસ રાત્રે એક નાનું કામ કરવાનું છે, ખૂબ જ સરળ છે. તો ચાલો આપણે જાણીએ. મિત્રો, જ્યારે આપણે ઘરની સફાઈ કરીએ છીએ તો માતા લક્ષ્મીની કૃપા આપણા ઉપર વરસે છે અને સાવરણીને પણ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમે કોઈ એકાદશી તિથિના દિવસે નજીકના કોઈ મંદિરમાં 3 સાવરણીનું દાન કરો અને જ્યારે દાન કરો તો ગુપ્તદાન કરવું જોઈએ. સવારમાં અંધારાના સમયમાં, એટલે કે અજવાળો થતા પહેલા જ તમારે જઈને સાવરણી રાખીને આવી જવાનું છે. પછી તમે ઈચ્છો તો ત્યાં મંદિરે જઈને તેની સફાઈ કરીને સાવરણીને ત્યાં જ મૂકીને આવી જાઓ. તેને ગુપ્ત દાન કહેવાય છે. અને જો તમારા ઘરમાં સાવરણી ખૂબ જ જૂની થઈ ગઈ હોય અને તૂટીને ખરવા લાગે તો તરત જ તેને દૂર કરી દેવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. પ્રાચીન સમયમાં લોકો શું કરતા હતા તો હંમેશા લોકો મંદિરમાં સાવરણી દાન કરતા હતા, મંદિરની સફાઈ કરતા હતા. અત્યારે પણ લોકો કરે છે. મંદિરમાં તમે જે સાવરણી રાખો તે બ્રહ્મ મુહૂર્તમાં જ રાખવાની છે. તેનું ધ્યાન રાખો. તમે કોઈ ખાસ દિવસોમાં આ દાન કરવું જોઈએ, જેમ કે કોઈ સહયોગ બની રહે છે કે પછી એકાદશીની તિથિ છે, શુક્રવારનો દિવસ છે, પૂનમની તિથિ છે. આ દિવસોમાં તમે સવારે દાન કરી શકો છો. શાસ્ત્રોમાં સાવરણીના ગુપ્ત દાનનો મહિમા છે. પરંતુ જે સાવરણીથી તમે ઘરમાં સફાઈ કરતા હોય તે સાવરણીને કોઈને દાન ન કરવી જોઈએ, નહીતર માતા લક્ષ્મી ઉલટા પગલે પાછા ચાલ્યા જશે. મિત્રો, હવે તમને એક નાનો પ્રયોગ જણાવીએ. જ્યારે તમે ઘરમાં કચરા પોતું કરો છો, નીચે એઠું પડેલું હોય તો ત્યાં સાવરણીથી કચરો કાઢવાની ભૂલ ન કરો. કોઈ કપડાથી તેને લઈ લો, પછી કચરો કાઢો. એઠાને સાવરણીથી ન લેવું જોઈએ, તેનાથી પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. ઘરમાં પરેશાની વધી જાય છે અને જ્યારે તમે ઘરમાં પોતું મારો છો તેમાં ફટકડી અથવા તો મીઠું નાખીને પોતું કરવું જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ સારું રહે છે, ઘરમાં પવિત્રતા રહે છે અને ઘરમાં પવિત્રતા હશે તો ઘરમાં રહેવા વાળા લોકો ખુશ રહેશે. જૂની માન્યતા છે કે ગુરુવારના દિવસે ઘરે પોતું ન કરવું જોઈએ. આવું કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તો ગુરુવારના દિવસે ખૂબ જ જરૂરી હોય તો પોતાના પાણીમાં એક ચપટી હળદર નાખીને પોતું કરવું જોઈએ. તેનાથી દોષ નષ્ટ થાય છે. સાવરણીને ભૂલથી પણ ખુલ્લી જગ્યામાં ન રાખવી જોઈએ. છત ઉપર, ખુલ્લા આકાશ નીચે પણ સાવરણીને રાખવી જોઈએ નહીં. કોઈ દિવાલના કિનારા પાસે કે કોઈ સજાની નીચે તમે સાવરણી રાખી શકો છો અને એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈની નજર ના પડે. જ્યાં તમે ભોજન કરો છો ત્યાં સાવરણી ન રાખો. તેનાથી ઘરનું અનાજ ફટાફટ પૂરું થઈ જશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ પણ થશે. અને સાવરણીની સફાઈનું પણ ખાસ ધ્યાન રાખો. કેટલીક વાર જ્યારે તમે નવી સાવરણી ખરીદીને લાવો છો તો તેનો ઉપયોગ કરવાનું ચાલુ ના કરી દો. જ્યાં તમે સાવરણીને પકડો છો ત્યાં સફેદ દોરો અથવા તો નારાહડી બાંધી દો. ત્યાર પછી સાવરણીનો ઉપયોગ કરો તો માતા લક્ષ્મી સ્થિર રહે છે, બરકત થાય છે. રાત્રે સૂતા પહેલા સાવરણીનો એક નાનો પ્રયોગ કરવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા તમારા ઘરના દરવાજાની સામે અંદરની બાજુ સાવરણીને રાખી દો.
સાવરણી આડી રાખવાની છે, સાવરણી નીચે રાખો, તેની નીચે 2-4 દાણા જીરું રાખો અને સવારે જ્યારે તમે કચરો કાઢો ત્યારે આ જીરાના દાણાને પણ બહાર કચરાની સાથે નાખી દો અને આ પ્રયોગ તમારે રાત્રે જ કરવાનો છે. અને તમે જોયું હશે કે જ્યારે કોઈ નાનું બાળક વગર કારણે સાવરણીથી કચરો કાઢે છે તો એનો મતલબ થાય છે તમારા ઘરે કોઈ મહેમાન આવશે. આકસ્મિક રૂપે કોઈ મહેમાન તમારા ઘરે પધારી શકે છે. ક્યારેક સાવરણી ઉપર ભૂલથી પગ રાખવામાં આવે છે તો આવું કરવાથી અપશુકન થાય છે. સાવરણીને સ્પર્શ કરીને તેને ક્ષમા માંગી લો. જ્યારે કોઈ કચરો કાઢી રહ્યું હોય અથવા તમારા પગ પાસે કે શરીર પાસે સાવરણીનો સ્પર્શ થાય છે તો આવામાં સામાન્ય રીતે માફી માંગવી જોઈએ. ભૂલથી પણ સાવરણીથી કોઈને ના મારો. એ મનુષ્ય હોય કે જાનવર હોય, કોઈ ખાસ કામ માટે તમે ઘરેથી નીકળી રહ્યા છો તો ઘરેથી નીકળ્યા પછી તરત જ કચરો ન કાઢવા જોઈએ. આવું કરવાથી જે વ્યક્તિ વિશેષ કાર્ય માટે ઘરેથી બહાર નીકળે છે તેમને કાર્યમાં સફળતા નહીં મળે. ઓછામાં ઓછા અડધા કલાક પછી સાવરણીથી કચરો કાઢો. સાવરણીને ક્યારેય પણ ઊભી ન રાખવી જોઈએ, તે અપશુકન માનવામાં આવે છે. 2 સાવરણીને એક સાથે બાંધીને પણ ન રાખવી જોઈએ, અલગ અલગ રાખો. નહીંતર ઘરમાં ઝઘડા થશે. કેટલીક વાર તમે તમારા એક ઘરેથી બીજા ઘરે જાવ છો, ઘર બદલો છો. જ્યારે તમે નવા ઘરે જાઓ તો જૂની સાવરણી પણ લઈ જઈ શકો છો, કેમ કે જૂની સાવરણી તમે તમારા જૂના ઘરે ન છોડી શકો, તમે નવી સાથે લઈ જવી જોઈએ. પરંતુ પછીથી જૂની લઈ જાવ. જ્યારે ગૃહપ્રવેશ કરો છો ત્યારે એક હાથમાં તુલસીનો છોડ અને બીજા હાથમાં સાવરણી લઈને જ પ્રવેશ કરો, શુભ માનવામાં આવે છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો તમને બહુ ગમ્યું હશે અને જો તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. અને વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.